वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमा श्लोके भक्तिर्भवती नैष्ठकिम्। ॐ यज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश सेरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनचरितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तु। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। बर्हापीडं नटवरवपो कर्णयो कर्णकारं बिभ्रतवासकनककपिशं व्यजयन्तीं समालं। रन्ध्रान् वेणुदरसुधया पुरयन् गोपवृन्दे वृन्दारण्य स्वपद प्राविश गोपकीर्ति। तेवीस नंबर ग्रंथराज श्रीमद् भागवतम तृतीय स्कंध अध्याय 4 श्लोक संख्या 23। श्री शुक उवाच
इति उद्धवात् पाकण्य इति उद्धवाद् पाकण्य सुहदां दोषहं वदम् सुहदां दोषहं वदम् ज्ञानेन समध्यक्ता ज्ञानेन समयक्षता शोकमुत्पतितं बुधः शोकमुत्पतितं बुधः श्रीशुक उवाच इति उद्धवादुपाकर्ण्य सुहदां दोषहं वदम् ज्ञानेन समयक्षता शोकमुत्पतितं बुधः बोलिए। श्रीशुक उवाच श्रीशुक उवाच इति उद्धवादुपाकर्ण्य सुह्यदां दोषहं वदम् ज्ञानेन समयक्षता शोकमुत्पतितं बुध शोकमुत्पतितं बुधा। श्रीशुक उवाच इति उद्धवादुपाकर्ण्य सुहदां दोषहं वदाम् ज्ञानेन समयक्षता शोकमुत्पतितं बुधः। अनुवाद અને તાત્પર્ય ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા આ પ્રમાણે છે. શ્રી સુખદેવ સ્વામી બોલ્યા, પોતાના સુહૃદ સંબંધીઓના વધ વિશે ઉદ્ધવજી પાસેથી સાંભળીને બુદ્ધિમાન વિદુરજીને તીવ્ર શોક ઉત્પન્ન થયો, પરંતુ દિવ્ય જ્ઞાન રૂપી બળથી તેમને તે શોક સમાવી દીધો. ભાવાર્થ: વિદુરજીને સમાચાર સાંપડ્યા કે કુરુક્ષેત્રના યુદ્ધના પરિણામે તેમના મિત્રો અને સગાઓના નાશ થયો હતો. તેવી જ રીતે યદુવંશનો પણ વિનાશ સર્જાયો હતો અને ભગવાન શ્રી કૃષ્ણનો પણ દેહોત્સર્ગ થયો હતો. આ સર્વના પરિણામે થોડા સમય માટે તો તે શોકસાગરમાં ડૂબી ગયા, પણ તે દિવ્ય જ્ઞાનના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધેલા હતા અને જ્ઞાનની મદદથી પોતાને સ્વસ્થ કરવાને સમક્ષ હતા. શ્રીમદ ભગવદ્ ગીતામાં જણાવ્યા મુજબ શારીરિક સંબંધોના આપણા દીર્ઘ સાહચર્યને કારણે મિત્રો અને સગાઓના વિનાશને કારણે શોક થાય એવા આશ્ચર્ય પામવું જોઈએ નહીં, પરંતુ વ્યક્તિએ ઉચ્ચતર દિવ્ય જ્ઞાનથી આવા શોકને જીતી લેવાની કળા શીખવાની હોય છે. ઉદ્ધવજી અને વિદુરજી વચ્ચે કૃષ્ણ ભગવાનના દિવ્ય પરના સંવાદનો પ્રારંભ સૂર્યાસ્ત સમયે થયો અને હવે ઉદ્ધવજી સાથે સત્સંગ થવાથી વિદુરજી જ્ઞાનના ક્ષેત્રમાં વધુ આગળ વધ્યા હતા. હરે કૃષ્ણ. શ્રી રાધા ગીરધારીજી અને જે ક્ષેત્રમાં બેઠા છે એવા
શ્રી બજરંગદાસ બાપાજીના શરણોમાં વંદન સાથે ભગવાનની આ મધુર અતિ મધુર લીલાઓનું यहाँ પર શ્રવણ થઈ રહ્યું છે. બહુ સૌભાગ્યની વાત છે કે ભગવાનની આ કથાઓને શ્રવણ કરવા મળે છે. કારણ કે આ ભગવાનની કથા બધ્યેય મળતી નથી. કેવલ આ ભૂલોકની અંદર મળે છે. સ્વર્ગની અંદર પણ આ ભગવાનની કથા નથી. માટે સ્વર્ગના દેવતાઓ પણ આ ભગવાનની અમૃતમય કથા સાંભળવાને માટે સ્વર્ગ છોડીને પૃથ્વી ઉપર વિચરણ કરે છે. ભાગવતના મહાત્મ્યમાં તો વર્ણન આવે છે કે જ્યારે પરીક્ષિત મહારાજને શ્રી સુખદેવ ગોસ્વામી કથા કહેતા હતા ત્યારે દેવતાઓ ખાસ કરીને સ્વર્ગના રાજા ઇન્દ્ર અમૃત લઈને આવ્યા હતા અને પરીક્ષિત મહારાજને કીધું કે હે મહારાજ, હે વિરક્ત ચૂડામણી સુખદેવ ગોસ્વામી, તમે આ અમૃત છે પરીક્ષિતને પીવડાવો તાકે એને 7 દિવસ પછી જે તક્ષક સર્પ દંશ દેવાનો છે તે દંશ દે છતાં એનું મૃત્યુ નહીં થાય. પણ તમે આ અમૃતના બદલે તમે અમને કથા કહો. ત્યારે સુખદેવ ગોસ્વામીએ કીધું કે દેવતાઓ, તમે અમારી સાથે શું ધંધો કરવા આવ્યા છો? ડીલ કરવા આવ્યા છો? ક્યાં તમારું થર્ડ ક્લાસ અમૃત છે અને ક્યાં ભગવાનની અમૃતમય કથા? ક સુધા કમ મણિ મહાન. ક્યાં કે મણિ હોય અને ક્યાં કાસ કે. સમજાનો? કાસ અને મણિમાં ફરક હોય ને, એમાં કાસ તુલ્ય તમારું અમૃત છે. અમારી કથા તો મણિ મહાન છે કે. માટે તમે આ કથા સાંભળવાને યોગ્ય નથી. ભાગો અહીંથી. સુખદેવ ગોસ્વામીએ દેવતાઓને ભગાડી દીધા. પણ આપણા કેટલા સૌભાગ્ય છે કે એ જ પરંપરા સુખદેવ ગોસ્વામી પરંપરા, નારદજી વાળી પરંપરા આપણી, અને એ જ પરંપરા એજ ઇટ ઇઝ જે ભાગવતનું જે જ્ઞાન છે એ આપને મળી રહ્યું છે. આ સૌભાગ્યની વાત છે. એટલે આને વારે વારે પીવું જોઈએ. ભાગવતના મહાત્મ્યમાં તો લખ્યું જ છે, પણ સાથે સાથે વેદવ્યાજી જ્યારે ભાગવતની શરૂઆત કરે એમાં મંગલાચરણમાં કહે છે કે સુખદેવ ગોસ્વામીના મુખારવિંદથી નીકળેલું જે અમૃત છે રહો કે છે, હે ભાવુક રસિકો, આને ભાવથી પ્રેમથી પીવો. મોહ રસિકા ભૂવિ ભાવુકા. ભાવથી આ રસને પીવો જોઈએ. તે રસને રેડો પરીક્ષિતના શરણોમાં જે શ્રવણોમાં જે રેડો છે એ અમૃત રસ વારે વારે પીવો જોઈએ. જ્યારે પણ આપને મોકો મળે ત્યારે આને પી લેવાનું. એટલે તો ભાગવતમાં વેદવ્યાસે લખ્યું કે નિત્યમ ભાગવત નિત્યમ. કેમ આપણે 3 ટાઈમ થાય પ્રસાદ લઈ જ લેવી છે, એક ટક છોડતા નથી. ભૂખ ન હોય તો લે ને થોડુંક બટકું ખાઈ લઉં. એમ આપણી પાસે થોડોક સમય પણ લવ માત્ર સમય પણ ભાગવતને પી લેવું જોઈએ. શ્લોકમ આધો પાદમ. શ્લોકનો પણ અડધો ભાગ, અડધાનો અડધો મતલબ શ્લોકનો 1/4 ભાગ પણ કોઈ વાંચે સમજે એને આખો દિવસ ભાગવત શ્લોકની રક્ષા કરે. આ બ્રહ્માજીને ભગવાન કહે છે ભાગવત મહાત્મ્યમાં. એટલે આ ભાગવતને વારે વારે પીવાનું છે. એવું નહીં કે એકવાર પી લીધું એટલે પૂરું. ના ના, એને માટે આ ભાગવત છે જ નહીં. ભાગવતની શરૂઆતમાં જ કહી લીધું કે આ અમલ આત્મા છે, એવા માટે આ ભાગવત છે. ધર્મ પ્રોજિત કૈત્ર પરમો નિર્મત્સરણામ સતા. નિર્મળ વ્યક્તિ માટે આ ભાગવત છે. નિર્મલ હોવા જોઈએ. છલ કપટ દ્વેષ ઈર્ષા માટે ભાગવત સાંભળ્યું તો ગણ ન કરે. સમજાય ને? જેવી રીતના ભાલમાં કઈ વાવ્યું હોય, ગમે એવો સારો વરસાદ થાય તો કાંઈ થાય. સમજાય ને? હું ભાલનો એટલે ખબર પડે ને. અમને ઘણા કે ભાલમાં બાવળિયામાં તમે કે ન્યા આંબા વાવ્યા. ભાઈ મેં અમે નહીં, પ્રભુ પરની કૃપાથી ઉગ્યા એમ કયો. રેડો તો કઈ થાય ને. ગમે એવો સારો વરસાદ થાય તો એ પાણી અંદર ઉતરે ને ભરેલું જ રહે. જમીનમાં એવું ને ખાર પાણી જ ન જાય.
એમ અમુકને ગમે એટલો રસ રેડે ને પણ મેળ જ ન આવે. પણ છતાં આપણે ડૂબતું રહેવાનું તાકી એટલે ભગવાનનો રસ વારે વારે પીવો. એવું નહીં કે મંગળવારે દર મંગળવારે તો જાય છે ને, આજે વક્તા સારા છે તો જાવી ને કાંઈ નહીં રહેવા દેવી કે હાલ છે કે ના, એવું ન હોવું જોઈએ. એટલે રામાયણમાં તુલસીદાસજી બહુ સુંદર વાત કરે. રામાયણમાં તુલસીદાસે કીધું ભગવાન શ્રી રામ જ્યારે ચિત્રકૂટ ધામમાં ગયા તો ચિત્રકૂટ ધામમાં ગયા તો રામજીએ પ્રશ્ન પૂછ્યો કે હે ઋષિ વાલ્મીકીજી, તમે મને બતાવો, હું મારા પિતાની આજ્ઞાથી વનમાં વનવાસ ભોગવવા માટે આવ્યો છું, તો મારે હવે ક્યાં રોકાવું, સ્થાન આપો. અને ત્યારે એક સુંદર સ્થાન આપે છે. વાલ્મીકીજી કહે છે કે જીન કે શ્રવણ સમુદ્ર સમાના કથા તુમારી શોભગ સરીના. જીનકે શ્રવણ સમુદ્ર સમાના, જેના કાન સમુદ્ર સમાન છે ને, જ્યાં નિરંતર તમારી કથા જે શ્રવણ કરે છે, હે પ્રભુ તમે ન્યા રોકાઈ જાઓ, ન્યા તમારું સ્થાન આપ. પેલું સ્થાન આપ્યું જીનકે શ્રવણ સમુદ્ર સમાના. એટલે આપણે વારે વારે કથાને શ્રવણ કરવાની. સમુદ્રમાં હજારો નદીઓ મળે છે પણ સમુદ્ર કોઈ દી સલકાણો, એની સીમાને કોઈ દી ઓળંગતો નથી. એમ આપણે એક નહીં હજારો જીવન પણ કથા સાંભળવા મળે ને તો એ સલકાવાન થતા નથી. આ કાન સલકવાનો જોઈએ. જેટલી કથા સાંભળે જે વક્તા છે હાલો જવાનું થાય, મંગલમય આપણું થશે. અહીંયા આવવું પણ બહુ મોટી વાત છે. એટલે વારે વારે ભગવાનની કથા શ્રવણ કરવા આવવાનું, આ મહિમા છે. એટલે આજે અહીંયા સુંદર બહુ સુંદર પ્રસંગ ચાલે છે. ભાગવતનો આ તૃતીય સ્કંદની અંદર જે વિદુર મૈત્રીજીનો જે સુંદર સંવાદ, જે એમાંય તે વિદુરજી અને ઉદ્ધવજીનો સંવાદ છે. ઉદ્ધવજીનું નામ આવે પછી ક્યાં વાત, મૈત્રનું નામ આવે, યા વિદુરજીનું નામ આવે, જે ભગવાનને પ્રેમ કર્યો છે. આ ત્રણ પાત્રની અત્યારે કથા છે. એ ત્રણ પાત્ર એવા છે કે ભગવાન જ્યારે 125 વર્ષ આ ધરાધામમાં ઠાકુરજી દ્વારકાધીશે લીલા કરી અને અંતે આ ત્રણને યાદ કરેલા છે ભગવાને. ઉદ્ધવજીને અને મૈત્રીજી બાજુમાં બેઠા હતા અને અત્યારે જે સુખદેવ ગોસ્વામી જે સંવાદ કરી રહ્યા છે, જે ઉદ્ધવજીનો ને વિદુરજીનો, એ વિદુરજીને ભગવાને મૈત્રેયજીને કીધું હતું કે મૈત્રેયજી, આજે હું તમને ભાગવત કહી રહ્યો છું એ ભાગવત તમે વિદુરજીને કહેજો. અંતકાળે તમે વિચાર કરો, ભગવાન જે અંતિમ લીલાઓ કરી રહ્યા છે, ભગવાન આપણે નિજ ધામને પ્રયાણ કરી રહ્યા છે, ત્યારે ભગવાને કોને યાદ કર્યા? કેટલા ભગવાનના ભક્તો, ભગવાનના પરિવાર બધા હતા, પણ ભગવાને યાદ અંતે કોને કર્યા? વિદુરજીને યાદ કર્યા. એ વિદુર ભગવાનને કેટલા વાલા હશે તો વિચાર કરો. આનું કોઈ વર્ણન ન કરી શકે. એટલે હું ઘણીવાર મારી કથામાં પ્રવચનમાં હું કહું છું કે કદાચ ભગવાન આપને યાદ કરે કે ન કરે, પણ ભગવાનને જેને પ્રેમ કર્યો છે ને એવા સંતો આપણે યાદ કરે ને તોય આપણું કલ્યાણ થઈ જાય. એમાં કોઈ લેશ માત્ર શંકા નથી. કોઈ ભક્ત આપણે યાદ કરી લે, કોઈ ગુરુવર યાદ કરી લે, આપણો બેડો પાર થઈ જાય. એટલે પ્રેમી બનવું જોઈએ. આ વિદુરજી છે ને પ્રેમી સંત છે. તીર્થમ કુર્તન તીર્થાની. આને તો યુધિષ્ઠિર મહારાજ તો એવું કીધું કે વિદુરજી માટે કે તમે તીર્થોને પણ પવિત્ર કરવાવાળા તીર્થો. સંત છે, ભક્ત છે ને એ તીર્થોને પણ પવિત્ર કરવાવાળા તીર્થ છે. એટલે સંતનો બહુ મહિમા છે. આજે એન્ડમાં પ્રભુપાદજીએ એવું લખ્યું છે કે વિદુરજી અને ઉદ્ધવજીના સંગમાં કે વિદુરજીને બહુ જ્ઞાન થઈ ગયું કેવલ સંગ કરવાથી. વિદુરજી કેવલ ઉદ્ધવજીનો સંગ કરવાથી. કારણ કે ઉદ્ધવજી કોઈ સાધારણ નથી. અહીંયા જે ઉદ્ધવ છે શું કહું વાસે કે ઇતિ ઉદ્ધવાન, ઉદ્ધવને યાદ કરે છે. જે ઉદ્ધવ કોઈ સાધારણ નથી. ઉદ્ધવ ગીતામાં ભાગવતમાં 11મા સ્કંદની અંદર ભગવાન ન્યા સુધી ઉદ્ધવજી વિશે બોલ્યા છે કે ન આત્મજ, મારા પુત્ર મને બ્રહ્મા પણ એટલા પ્રિય નથી. એટલું જ નહીં, ભગવાને એમ કીધું કે મારી અર્ધાંગીની લક્ષ્મી
એ પણ મને એટલી પ્રિય નથી. અરે તમને શું વાત કરો ઉદ્ધવ, કે અનંત શેષ મારા ભાઈ બલરામ કરતા અને મારા પ્રાણ કરતા તમે મને અતિ વાલા છો. કે આવું ટાઇટલ ઉદ્ધવજીને આપ્યું છે ભગવાને 11મા સ્કંદની અંદર. ન શંકરો ન શ્રી ન આત્મ, મારો આત્મા પણ ભગવાન કે પ્રિય નથી, એટલા તમે મને અતિ પ્રિય છો. એ ઉદ્ધવ ભગવાનને કેટલા પ્રિય છે. તો એટલે અહીંયા સુંદર જે સત્સંગ થઈ રહ્યો છે, જે ભગવાનના મહાન ભક્તોનું એક સુંદર મિલન સાથે આ સંવાદ થઈ રહ્યો છે. એટલે પ્રભુપાદજી કહે છે અને અહીંયા મૈત્રીજી પણ કહી રહ્યા છે કે ઉદ્ધવજીને જે ભગવાનના દર્શનનો અને ભગવાન જે વાત કરી હતી, જ્યારે વિદુરજી મળ્યા એટલે વિદુરજીએ થોડીક વાત કરી. અહો બકિમ સનકાલ કૂટમ ઝીંગાસ્યા, જે વર્ણન કર્યું ભગવાનની લીલાઓનું બધું વર્ણન કર્યું આગળ, જે તમે સાંભળી ચૂક્યા છો. હવે ઉદ્ધવજીએ કીધું, હે વિદુરજી, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અમને આ બોધ ભાગવતનો આપતા હતા ત્યારે ના મૈત્રેયજી હતા, અને મૈત્રેયજીને ભગવાને સ્પેશિયલ આદેશ આપ્યો છે કે આ જ્ઞાન છે એ મારા ભક્ત વિદુરજીને કહેવાનો છે, માટે તમે જાઓ. અને મારે પણ ઈચ્છા છે કે મારે બદ્રિક આશ્રમ જવું છે, બદ્રીનાથ. હાલનું આપણે 4 ધામોમાં છે, બદ્રીનાથ મારે જવું છે. જે બદ્રીનાથ છે એ મુક્તિનું ધામ કહેવાય. 4 ધામ છે ને, આપણે ભારતભરમાં 4 ધામ છે, દ્વારિકા, જગન્નાથપુરી, રામેશ્વર અને બદ્રીનાથ. વિશાલપુરી નામ પણ એનું છે. તો આ 4 ધામ છે. અને પ્રભુપાદજી એનું આગળના શ્લોકોમાં વર્ણન કર્યું છે, એટલે થોડુંક તમને આમ કે ને લિંક મેળવવા માટે આ હું કહી રહ્યો છું. વાસ્તવમાં આ 4 ધામનો આપણે વાસ કરવો જોઈએ. બને તો ભગવાનની પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તમારા ધામોની અંદર અમને વાસ મળે. એક જગ્યાએ એવું વર્ણન છે કે પાદો તીર્થમનો વિવર્જિત, જે પગ ભગવાનના ધામમાં ન જાય એ પગ છે થાંભલા છે, એવું વર્ણન છે. એટલે જાતા રહેજો મીરા રોડને થોડુંક છોડીને. મેં સાંભળ્યું હમણાં તમે બધા દિવાળીએ બહુ સારા ધામોમાં જાઓ છો, બધા દક્ષિણ ભારતની અંદર જ્યાં ભક્તિ દેવીનો જન્મ થયો છે. ઉત્પન્ના દ્રવિડે ચાહમ, એટલે તમે ભક્તિ જ્યાં પ્રગટ થઈ છે ત્યાં જવાના છો. બહુ સારું કહેવાય. ભક્તિના જન્મસ્થાન ઉપર, એટલે ન્યાય પ્રાર્થના એ દ્રવિડ દેશમાં પ્રાર્થના કરજો કે ભક્તિ દેવી અમારા હૃદયમાં જન્મ લેજો. તમે પ્રાર્થના કરજો. તો બદ્રીનાથ બહુ પવિત્ર હિમાલયનું આ ધામ છે, મુક્તિનું ધામ છે. એ ધામમાં નરનારાયણ ભગવાન આજે પણ તપસ્યા કરે છે. ભગવાન બદ્રીનાથ આજે પણ બિરાજમાન છે, નારદજી, સૂર્યદેવ અત્યાદિ વિગ્રહો સાથે. એટલે હું મુક્તિનું ધામ એટલે બોલ્યો છું કે ત્યાં અનેક વ્યક્તિઓ તપસ્યા કરવા જાય છે, સાધના કરવા જાય છે. પાંડવો પણ એના શરીરના કહે છે ગાળવા માટે હિમાલયમાં જ જતા, એ બદ્રીનાથ ધામથી જ પ્રયાણ કર્યું હતું, એવું વર્ણન છે. એકવાર એક અસુર હતો જેનું નામ છે ઘંટાકર્ણ. હરિવંશ પુરાણમાં કથા આવે છે ઘંટાકર્ણ. ઘંટાકર્ણ એ શિવજીના ભક્ત હતા, મહાન ભક્ત શિવજીના. અને એ વિષ્ણુના એટલા દ્વેષી ઈર્ષાળુ હતા, એટલે કાનમાં મોટા મોટા ઘંટ પહેરતા, જે હાલે ને એટલે વાગે. એટલે વિષ્ણુ કે રામનું નામ કાનમાં ન જવું જોઈએ, એટલા ભગવાનના દ્વેષી, વિષ્ણુ ભગવાનના દ્વેષી. એટલે મોટા મોટા ઘંટ પહેરતા, આમ હાલે ને તો એ વાગે, સમજાય ને. ઘણા વર્ષ શિવજીની તપસ્યા, સાધનાનું વ્રત કર્યું. એકવાર કૈલાસમાં ગયા ભગવાન શિવજી પાસે, અને ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે હે પ્રભુ,
ઘણા વર્ષો હવે તમારી સેવામાં નિયુક્તિ રહો, પણ હવે ઈચ્છા છે કે મુક્તિ મળી જાય મને, મારે મુક્તિની ઈચ્છા છે. શિવજી કીધું કે તમે મારા ભક્ત ખરા, પણ મુક્તિનો દેવ હું નથી. જો તમારે મુક્તિ જોતી હોય, મોક્ષ જોતો હોય, તો તમે હિમાલયમાં બદ્રીનાથમાં ભગવાન બદ્રીનાથની તપસ્યા કરો અને એ પ્રસન્ન થઈ જાય એટલે તમને મુક્તિ આપશે. અને ત્યારે શિવજીના મુખારવિંદથી પહેલા બદ્રીનાથનું એનું નામ કાનમાં ગયું. આ ભાઈ સાંભળતા જ નહીં. અમુક એવા ન હોય, ઘણા એવા હોય. વરુક જેવા વર્ણન છે કથામાં, અમુક શિયાળિયા જેવા હું કરતા હોય, વર્ણન છે, શ્રોતાઓનું વર્ણનમાં છે. વરુક જેવા એટલે ઓલા શિયાળિયા આપણે રાતમાં હું ન કરતા હોય, પછી શિયાળિયા ભોંકે એટલે રાતે કૂતરા એને ભોગતા હોય. ભક્તો સંતો અમુક વર્ણન કરે ને કે પેલા શિયાળિયા છે ને એ ક્યાં રહેતા? ગામમાં રહેતા, અને કૂતરા બધા સીમમાં રહેતા. એક વાર કે લગ્ન પ્રસંગ હતો એટલે કૂતરા કે અમને એક દી આવવા દો ને, કે એટલે શિયાળે કે તો અમે એક દી રખોપા કરવા વાડીઓમાં જઈએ, પણ આ કૂતરાઓને ફાવી ગયું ગામમાં. એટલે સાળિયા છે ને રાતમાં રોવે કે અમે આવવું છે. આ કૂતરા કે હું નૈયા રહ્યો કે હવે એટલે અમુક એવા હોય કથા માટે ડખો કરે, વર્ણન છે. તો આને નામ સાંભળ્યું જ નહોતું, પણ શિવજી કીધું એટલે પછી એને વિચાર કર્યો કે હવે હું જાઉં. અને જ્યારે અહીંયા ગયા ને એટલે બદ્રીનાથ ભગવાનનું એને ભજન કર્યું, તપસ્યા વ્રત કરી, ઓલા ઘંટ પહેર્યા હતા ને મોટા મોટા, એ અહીંયા ઉતારી દીધા એણે. અને હવે કે વિષ્ણુનું નામ જ લેવાનું છે. ઘણા વર્ષો ભગવાન બદ્રીનાથની તપસ્યા કરી, ભગવાન બદ્રીનાથ પ્રસન્ન થયા અને ઘંટાકરણે કીધું માગ તારે શું જોઈશ? કે પ્રભુ મારી જિંદગી આખી તમારા દ્વેષ કરવામાં ગઈ, તમારું નામ ન લીધું કોઈ દી, સાંભળ્યું નહીં, કે લીધું તો નહીં પણ સાંભળ્યું નહીં કોઈ દી, મને ક્ષમા કરો. ભગવાનને જોયા ને એટલે એને મનમાં થયું ઓહો મેં આ તપસ્યા કરી, સાધના કરી, મારે મુક્તિને શું કરવી છે? ભગવાનના દર્શનમાં એટલી તાકાત છે ને જોવાથી મુક્તિ પણ ભૂલાઈ જાય. મુક્તિ કહે ગોપાલ કો મુક્તિ મેરી કબ હો જાય. ભાઈ મારી મુક્તિ કે ગોપાલને કે મારી મુક્તિ ક્યારે થાય? હવે મુક્તિ તો હવે અહીંયા જોતી હતી એને તોય ના પાડી. બોલો ભગવાનની સામે. ભગવાન કે માગો, કે પ્રભુ હું તો નીકળ્યો તો મુક્તિને પ્રાપ્ત કરવા માટે, પણ તમારા દર્શન થયા એટલે હવે ઈચ્છા નથી કે તમને જોઈને હું આગો જાઉં. મારે કે ઈચ્છા છે તમારે સામે બેસવું છે. આજે પણ બદ્રીનાથમાં તમે દર્શન કરવા જાઓ ને એટલે બાજુમાં સાઈડમાં ઘંટાકર્ણ આજે પણ બિરાજમાન છે. આ હરિવંશ પુરાણની કથા છે. કદાચ તમે બદ્રીનાથ જાઓ ને તો જોજો, આ સ્વયં બિરાજમાન છે ભગવાનની ડાબી બાજુમાં. ઘંટાકર્ણ મહારાજ બિરાજે. આજે ઘણા અહીંયા ઘંટ એને ચડાવે છે નામ ઉપર. ભગવાન કે આ તો હવે મેં વરદાન આપી દીધું, તમારે મુક્તિ નથી જોતી, મારી સામે મારા દર્શન કરવા છે, તથાસ્તુ, પણ બીજું માગો. ઘંટાકર્ણ હવે કાંઈ નહીં પ્રભુ, બસ એકમાં સંતુષ્ટ. પણ ભગવાન કે વારે વારે કે જોઈ માગો. ત્યારે કે તમે વારે વારે કહો છો કે પ્રભુ તમને જે ભોગ લાગે ને પેલા એ ભોગના લાડુ મને મળે. કે આજે પણ ત્યાં તમે જાઓ ને એટલે ભગવાન બદ્રીનાથને ભોગ લાગે ને પછી કોને લાગે? ઘંટાકર્ણ લાગે. અને પછી આપણે બધાને મહાપ્રસાદ મળે એનો. એટલે મુક્તિનું બદ્રીનાથ નામ ધામ એવું વર્ણન, એટલે મેં થોડીક લિંક ને તમને કીધી. તો આવી રીતના વર્ણન કરે. અને પછી શ્રી શુક ઉવાસ, શ્રી સુખદેવ ગોસ્વામી બોલ્યા. સુખદેવ ગોસ્વામી બોલ્યા એટલે કોઈ સાધારણ હોય નહીં. મેં એમ કીધું ને કે નિગમ કલ્પતરો ગણિતમ ફલમ સુખ મુખાદ્રવ્ય સંયુક્તમ પીબત ભાગવતમ રસામાલ્યમ મુહો રસિકા ભૂવિ ભાવુકા. વેદવ્યાસજી વર્ણન કરે છે કે આ પરિપક્વ જે ફળ છે, બધા શાસ્ત્રનો પરિપક્વ ફળ કયું છે? શ્રીમદ ભાગવત.
આંબા ઉપર અનેક કેરીઓ હોય, સુંદર કેરી પાકેલી હોય, પણ એમાં કોઈ સૂડો પોપટ સાચ મારે એટલે ઓર મીઠી થઈ જાય. એમ આ ભાગવત રૂપી ફળની અંદર સુખદેવ ગોસ્વામીના મુખાર વિનથી આ નીકળેલો ઓર મધુર થઈ. એ સુખદેવ ગોસ્વામી કોઈ સાધારણ નથી. એની વિશે બિલ્વામંગલ ઠાકુર તો લખે છે, લીલા સુકોસો વિશ્વભાનુ જાયા પવિત સંચો પ્રિય ચુંબનેન એકાંતિનો નન્ય રહસ્ય પાઠી ગોલોક પ્રસાદ સદા નિવાસી ગોલોક પ્રસાદ સદા નિવાસી લીલા સુકોશો વિષભાનુ જાયા પવિત્ર સંસુ પ્રિય ચુંબનેન. એની વિશે લખ્યું છે કે એ સુખદેવ ગોસ્વામી કોઈ સાધારણ નથી. ગોલોકમાં સદા રહેવાસી છે, નિરંતર ગોલોકમાં લે છે. લીલા સુખ છે, ભગવાનની લીલામાં નિત્ય સુખ છે, નિત્ય પોપટ છે. એકવાર ગોલોકની અંદર શ્રીમતી રાધારાણી અને ભગવાન કૃષ્ણ કંઈક વિચાર કરતા હતા. કારણ કે આ સુખ ભગવાનના મેસેન્જર છે. ભગવાનનો મેસેજ કઈ હોય રાધારાણીને કે, રાધારાણીનો મેસેજ કૃષ્ણને કે. અને રાધારાણીના એટલા પ્રેમી છે, રાધારાણી એના કર કમળથી એને હાથ ફેરવે. હાથ ફેરવે ત્યાં સુધી નહીં, શ્રીમતી રાધારાણીનો અધરામીટનો રસ કેવલ કૃષ્ણ જ લઈ શકે, બીજા કોઈ નહીં. પણ આ સુખ એટલા રાધારાણીને પ્રિય છે, એને તેડીને રાધારાણી એને ચુંબન કરે. વિશ્વભાનુ જાયા પવિત્ર સંચુ પ્રિય ચુંબનેન, પ્રેમથી એને ચુંબન કરતા રાધારાણી. એ સુખદેવ ગોસ્વામી છે. એ સુખદેવ ગોસ્વામી ઝાડ નીચે, ઝાડ ઉપર બેઠા છે. શ્રીમતી રાધારાણી કૃષ્ણ ચિંતન કરે છે. ભગવાનને ઉદાસ રાધારાણીએ જોયા અને ત્યારે ઉદાસ જોયા એટલે મનમાં એને થયું, કૃષ્ણને પૂછ્યું કે હે નાથ, તમે આજે ઉદાસ કેમ છો? કોઈ કારણ છે? અને ત્યારે કૃષ્ણ કહે છે, હા, જ્યારે મારી દ્રષ્ટિ જ્યારે આ જીવો ઉપર પડે ત્યારે મને બહુ દુઃખ થાય છે કે સંસારમાં કેટલા દુઃખો, જેટલા જીવો કેટલા દુઃખી છે. કારણ કે એના મુક્તિનો કોઈ ઉપાય નથી ની પાસે. જો આપણી લીલા છે, આપણા જે લીલાઓ કરેલી લીલાઓના ગુણગાન કોઈ નીચે ગાય અને એ લોકો જો સાંભળે તો એની મુક્તિ થાય. પણ હવે આપને જાણવા વાળું અહીંયા છે એ કોણ જાય? કારણ કે નિત્ય ભગવાનને કોણ છોડે? ભગવાન પાસેથી કોઈ ગોલોકમાં કોઈ જવા માગે નહીં ને. આ વાતને સુખદેવ ગોસ્વામી આ સુખ સાંભળતા હતા, લીલા સુખ સાંભળતા હતા. અને તરત એ ડાળથી હેઠે ઉતરી અને રાધા કૃષ્ણ શરણોમાં આવી અને નમન કરવા લાગ્યા, એનું મસ્તક ઝુકાવી દીધું અને પ્રાર્થના કરવા લાગ્યા કે તમારી આ મધુર લીલાઓ છે, એ લીલાઓને ગાવા માટે હું જાય. આંખોમાં આંસુ આવી જાય સુખદેવ ગોસ્વામીને, હા, જે પોપટને. કારણ કે ભગવાન અને રાધા રાણીથી થોડુંક અલગ થવાનું હતું, થોડોક સમય, થોડોક કાળ એને અલગ થવાનું હતું. અને એ સુખદેવ ગોસ્વામી એ સુખ ભગવાનના શરણોમાં, રાધારાણીના શરણોમાં કહેવા લાગ્યા કે તમારો આ મેસેજ એ હું આપીશ. અને એ સુખદેવ ગોસ્વામી કોઈ સાધારણ નથી. એ જ સુખદેવ ગોસ્વામી એ વેદવ્યાસજીના પુત્ર બનીને આવ્યા. અને આ ભાગવત, કારણ કે ભગવાનને કોણ બધું જાણી શકે? કોઈ પણ આપણા ઘરના પરિવારના લોકો આપને જાણે એટલે બહારના કોઈ જાણતા ન હોય. સમજાય ને આ વાત? એવી રીતના ભગવાન અરે જે નિત્ય હોય એ ભગવાનની નિત્ય લીલાને જાણી શકે ને. એટલે એ માટે ભગવાનને કોઈ નિત્ય જાણવા વાળા સુખદેવ ગોસ્વામી હતા. અરે સુખદેવ ગોસ્વામી કીધું, ભલે અમુક વર્ષો મારે ગોલોક છોડવું પડે, પણ તમારી લીલાઓનું ગાન કરવા માટે હું ભૂતળ ઉપર જાય. અને એટલે વેદવ્યાસજીના પત્ની જે વાટિકાજીના કુખેથી એનો જન્મ થયો. આ છે સુખદેવ ગોસ્વામી.
એવું વર્ણન છે કે સુખદેવ ગોસ્વામી એના માતાના ગર્ભમાં 12 વર્ષ રહ્યા, પણ કોઈ દિવસ એના માતાને કે ને એના ગર્ભમાં કોઈ દી ભાર નહોતો લાગ્યો, કોઈ દી કે ને એને એક કે ને સહેજ પાટું પણ નહોતું મારેલું, કોઈ દી એને દુઃખ નહોતું 12 વર્ષના થતા. પણ જ્યારે વેદવ્યાસજી બહુ દુઃખી થયા કે મેં આ ગ્રંથની સંહિતાની રચના હૃદયમાં કરી નાખી છે, પણ હવે મારા શ્લોકો કોકને કહેવા છે તો કોને કહું? ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરેલી. અને ત્યારે શુકને કીધું કે હવે તું આ 12 વર્ષ થયા તું જન્મ લે, કે નહીં મારે જન્મ નથી લેવો, કારણ કે આ સંસારમાં મને ભગવાનની માયા બહુ સતાવશે કે, એટલે મારે માયામાં પડવાનું થતું નથી કે. તો કે તને માયા નહીં સતાવે કે જેની માયા છે માધવને કયો અહીંયા આવે ને એ મને કહે ને તો હું જન્મ લઉં. અને ત્યારે વેદવ્યાસે ભગવાન દ્વારકાધીશને કીધું કે પ્રભુ તમે અહીંયા પ્રગટ થાવ ને તમે કયો. સ્વયં દ્વારકાધીશ બદ્રીનાથમાં ગયા અને ત્યારે જે સુખદેવ ગોસ્વામી જે ગર્ભમાં હતા તે કીધું કે સુક યાદ કરો ગોલોકની લીલા, તમે શાને માટે આવ્યા છો? તમને મારી માયા ન સતાવે, જન્મ લો તમે. અને ત્યારે એ સુખદેવ ગોસ્વામી જન્મ લીધો. અને એ સુખદેવ ગોસ્વામી ના મુખારવિંદથી આ સુંદર ભાગવત નીકળ્યું છે. એવા સુક ઉવાચ, એવા સુખદેવ ગોસ્વામી બોલ્યા, જે કોણ છે? ગોલોકવાસી છે, જે નિત્ય પાર્ષદ છે, જે રાધારાણી નિત્યને સુંબન કરે, જે કૃષ્ણ નિત્ય મેસેન્જર છે. આ એવા સુખદેવ ગોસ્વામી સુંદર બોલી રહ્યા. સુક ઉવાચ. બહુ સુખદેવ ગોસ્વામી તો બહુ સુંદર બધી કથાઓ છે, પણ આ તો અહીંયા શબ્દ આવ્યા છે એટલે હું થોડીક વાત કરતો જાઉં છું. ઇતિ ઉદ્ધવા પાકણ્ય શોધા શોધસ્વદમ. ઉદ્ધવજી વિશે અહીંયા સુંદર વાત કરે છે. એ ઉદ્ધવ કોઈ સાધારણ નથી. સુખદેવ ગોસ્વામી ઉદ્ધવજીનું નામ લીધું, એ ઉદ્ધવજી પણ કોઈ સાધારણ નથી. તમે સાંભળી શક્યા હશો ઉદ્ધવજીની કથા, તો નામ સાંભળ્યું જ હશે. વિષ્ણુ નામ પ્રવરો મંત્રી કૃષ્ણશ્ચ દૈત સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. જ્યારે ભગવાન કૃષ્ણને વ્રજની યાદ આવી અને ત્યારે ભગવાનને એમ થયું, ભાગવતના 10 સ્કંદના લગભગ 47 નંબરના અધ્યાયમાં વર્ણન આવે છે કે ઉદ્ધવજીને ભગવાને યાદ કર્યા છે. કેવા ઉદ્ધવ છે? વિષ્ણુનામ પ્રવરો મંત્રી. મારા ગુરુ મહારાજ સુંદર વાત કરે કે સલાહ કોની લેવી ને એ ભગવાન શીખવાડે. ભગવાનની જ્યારે કોઈ પણ રાજ્યની અંદર કાંઈ વિવર્સ અર્થાત કોઈ પણ ચર્ચા કરવાની હોય તો કોને બોલાવતા? ઉદ્ધવજીને. અને ઉદ્ધવજી પાસે ચર્ચા કરતા, એની સલાહ લેવાય. સલાહકાર કોણ છે ને? આપણા જીવનમાં સલાહકાર કોણ છે એની ઉપર આપણું જીવન ઘડિત થાય છે. આપણે કે ને સલાહકાર કોઈ મોળો નહીં હોવો જોઈએ. નારદજી જ્યારે આ સંસારમાં એકવાર આંટો મારવા આવ્યા એટલે નારદજીએ જોયું કે તરુણી પ્રભુતા ગેહે શાલાકો બુદ્ધિદાયક. નારદજીએ જોયું તરુણી પ્રભુતા ગેહે, ઘરે ઘરે સ્ત્રીઓનું ચાલે છે કે તરુણી એટલે સ્ત્રી, ઘરે ઘરે કોનું ચાલે છે? શાલાકો બુદ્ધિદાયક. અને હાળાઓની સલાહ લે છે. હગા ભાઈની સલાહ નહીં લે પણ હાળાની સલાહ લે. આ નારદજી આવું જોયું. હું નથી કહેતો ભાઈ, કારણ તમને ખબર હોય હાળાનો અનુભવ, અમને તો હોય નહીં. અમને ભગવાન સારું દૂર રાખ્યા છે. શાલાકો બુદ્ધિ. અને હું તો કહું હાળાને છે બહુ ઘેરે રોકવો નહીં. હવાર આવે ને સાંજે વળાવી દેવું. તમને થાય કેમ આવું કેમ છો? અમારા પત્ની કે રિહાઈ જાય કે તમે કહી શકો. ના ના, આ મહાભારતનું એક ઉદાહરણ આપું. મહાભારતમાં એક શકુની ધૃતરાષ્ટ્રનો હાળો આવ્યો હતો. છેલ્લે મરવા ટાઈમે પાણી પાવા વાળો એક છોકરો ન વીધો. હવે આમાં સમજી જાઓ. સમજાઈ ગયું? હો હતા તોય ન રહેવા દીધા, મરવી નાખ્યા મામાએ. એટલે બહુ રહેવું હાળા શાલાકો બુદ્ધિદાયક.
આ પ્રભુજી કે રોકાય નહીં તો ઘેરથી વારો પડી જાય અમારો કે તરત ઓર્ડર ફાટે કે ઉદ્ધવજી સલાહ કોની લેતા હતા? વિદુરજીની. ભગવાન વિદુરજીની સલાહ લેતા. મહારાજી બહુ સુંદર વાત કરે. મને આ શબ્દ મહારાજીનો બહુ ગમે. મહારાજી કહે કે કોણ સલાહકાર છે તમારા? ગમે એવું જ્ઞાન હોય ને, વિદ્વાન હોય ને, એનો સલાહકાર મોળો હોય ને એનું પતન કરાવી નાખે. યાદ રાખજો. સમજાય છે આ વાત? ગમે એવો વિદ્વાન હોય પણ સલાહકાર નબળો હોય ને એટલે એનું જ્ઞાન છે એનું પતન થઈ જાય, જીરો થઈ જાય. આ યાદ રાખો. એટલે આપણે સલાહકાર બહુ સારો રાખવાનો. તો આપણે અહીંયા શીખવાડે છે વિષ્ણુ નામ પ્રવરો મંત્રી. વિષ્ણુ વંશના મંત્રી હતા. અને યાદ રાખો, રાજા કરતા બુદ્ધિ મંત્રીમાં વધુ જ હોય. એ જ મંત્રી બની શકે અને એની સલાહ લેવાની હોય. ભગવાન દ્વારકાધીશ રાજા થઈને કોની સલાહ લેતા હતા? ઉદ્ધવજીની. અત્યારે તો ભગવાન છે છતાં સલાહ નહીં લેતા હતા. કૃષ્ણ સ દૈત સખા. દૈત મતલબ પ્રિય. કૃષ્ણ અતિ પ્રિય સખા હતા. ઉદ્ધવજી વિશે તો બહુ વર્ણન છે કે ઉદ્ધવજીએ કોઈને કપડાં જ ન સીવડાવ્યા એવું વર્ણન છે કે ભગવાન જે પહેરે એ જ એને પહેરવાનું. અને માનો વર્ણન આવે જ્યારે ઉદ્ધવજી નંદગાંવમાં જ્યારે ગયા અને ગોપીઓ જોઈને છેતરાઈ ગઈ કે આ વર્ણ આવો છે, રંગ છે, કપડાં બધા કોના છે? કૃષ્ણના છે. પણ ત્યારે અમુક ગોપી વર્ણન કરવા લાગી કે આ ચાલ છે એ કૃષ્ણની નથી. ત્યાંથી ખબર પડી કે આ ચાલ છે એ, કારણ કે આપણો કાનુડો કોઈ દી સીધો આવેલો, ઉદ્ધવજી સીધા આવેલા. એટલે આ સેમ ભગવાનની કોપી ટુ કોપી આમ જોવામાં આવે ઉદ્ધવજી હતા. એ ઉદ્ધવને આ યાદ કર્યા છે. શિષ્ય બૃહસ્પતિ સાક્ષાત સ્વર્ગની અંદર ભણેલા એવા બુદ્ધિઓમાં બહુ પ્રખર હતા. પણ ભગવાને વિચાર કર્યો ઉદ્ધવ મારા મિત્ર છે, બુદ્ધિમાન બહુ છે, જ્ઞાનવાન બહુ છે, પણ થોડીક વસ્તુની ઉણપ છે, એ પ્રેમ નહીં. કે પ્રેમની ભાષા નથી જાણતા. પ્રેમ શું છે એ પ્રેમનું થોડુંક જ્ઞાન થઈ જાય એટલે ઉદ્ધવ મારા મિત્રમાં કોઈ ઉણપ રહે. ભગવાન ચાહતા હતા કે મારો મિત્ર છે મારા, એટલે ખાસ કરીને મારે આ ઉદ્ધવને મારો પ્રેમ છે, ગોપીઓ જાણે છે એ પ્રેમ દેવાની જરૂર છે. એટલે ઉદ્ધવજીને ન્યામ મોકલે છે. એકવાર ઉદ્ધવજી વર્ણન આવે કે ભગવાન કૃષ્ણને ગોરસ પીરસવામાં આવ્યું છે. એટલે ગોરસને જોઈને ભગવાન કૃષ્ણની આંખોમાં આંસુ આવી ગયા. આંસુ આવી ગયા એટલે એ મહેલના ઝરૂખામાં અટારી હતી, એ અટારી ઉપર ભગવાન કૃષ્ણ વહી ગયા. જેમાં નહીં ભગવાને ભોગ અર્પણ ન કર્યો ને વહી ગયા. થોડીક વાર થઈ એટલે ઉદ્ધવજી આવ્યા. ઉદ્ધવજી આવ્યા એટલે દેવકી માતાને પૂછ્યું કૃષ્ણ ક્યાં છે? કે કૃષ્ણ આજે આ થાળી છોડીને ખાધા વગર કે આ ઝરૂખામાં વહી ગયા છે. કે અને ત્યારે એ ઝરૂખામાં ઉદ્ધવજી જાય ને તો ભગવાન નંદગાંવની સામે જોઈને ભગવાનની આંખોમાં આંસુ હતા. ભગવાન રોઈ રહ્યા હતા. જ્યારે આ જોયું ત્યારે ઉદ્ધવજીએ કીધું કે હે મિત્ર, હે સખા, હે કૃષ્ણ, તમે રોવો છો કેમ? રોવાનું કારણ શું છે? તમારે રોવું કેમ પડે છે? અને ત્યારે ભગવાન કહે છે ઉદ્ધવને, હે ઉદ્ધવ, હું રોતો નથી, પણ મને કોક રોવરાવે છે. મને મારું વ્રજ રોવરાવે છે, મને વ્રજની ગાય રોવરાવે છે, મને મારી માતા યશોદા રોવરાવે છે, મને મારા નંદ બાબા રોવરાવે છે. હું રોતો નથી પણ મને કોક રોવરાવી, મને મારી પ્રેમી ગોપીઓ રોવરાવે છે. ઉદ્ધવજીને સમજમાં ન આવ્યું શું છે. ઉદ્ધવ, મારી મા મને યાદ આવે છે. જ્યારે હું કે એકવાર ખાંડણીએ બાંધી દીધો ને પછી જ્યારે જ્યારે
અક્રૂરજી લેવા આવ્યા ત્યારે સાંજની વેળાએ હું જ્યારે મા પાસે ગયો અને માને હું ખોળામાં બેહવા માગતો હતો, હે ઉદ્ધવ, ત્યારે મને મા ખોળામાં નહોતી બેહારતી કે તું વારે વારે ખોળામાં બેસો પણ તોફાન બહુ કરશો, તારી બહુ રાવ આવે છે, એટલે હું તને ખોળામાં નહીં બેહારું. અને જ્યારે મારી મા, જ્યારે નંદરાણી, જ્યારે યશોદાએ કીધું કે તારી ફરિયાદ બહુ આવે છે, તે મા પાસે જઈને સાડીનો પાલો પકડીને મેં કીધું કે મા, આજ પછી મારી કોઈ દી તને ફરિયાદ નહીં આવે, મને તું એકવાર ખોળામાં બેહવા દે. મા યશોદાની આંખોમાં આંસુ આવી ગયા. લાલા આવું નહીં બોલ કે તારી ફરિયાદ મને બહુ ગમે છે. અને એમ કહીને લાલાને ખોળામાં બેહાર્યા. અને જ્યારે ખોળામાં બેહારીને ભગવાનના ટપ 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 આંસુડા નીકળે છે અને ત્યારે કહે છે, કાના કેમ રોશો? કે માં, હવે મારી ફરિયાદ તને કોઈ દી નહીં આવે. માં, હવે હું વ્રજ છોડીને મથુરામાં જાઉં છું. અને મથુરામાં હું દેવકી પાસે, ત્યાં મારી મા છે એની પાસે જાઉં છું, વસુદેવજી પિતા પાસે જાઉં છું. અને ત્યારે એના આંસુ રોતા રોતા લૂતા લૂતા મા યશોદાના આંખોમાં આંસુ આવ્યા. અને કૃષ્ણની કે ને એ વાળ સૂંઘતા સૂંઘતા મા કંઈક બોલવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું મારી ફરિયાદ નહીં કરતો, કે મેં તને એકવાર ખાંડણીએ બાંધી દીધો હતો ને, એ માતા દેવકીને તું નહીં કહેતો, મને હાચવા તને આપ્યો હતો અને મેં તને બાંધી દીધો, મારી એવી ફરિયાદ નહીં કરતો. ક્યારેક તને ખાવામાં, ક્યારેક હું તને ખીજાણી હોય, તું દૂધ ન પીતો તો હું તને ખીજાતો, તો મારી ફરિયાદ નહીં કરતો લાલા. હે ઉદ્ધવ, એ મારી મા મને આજે દેવકી યાદ આવી. આ ઉદ્ધવનો આ સમાજ છે. ભગવાનને ગોકુળ યાદ આવ્યું છે, એ ભગવાનને નંદગાંવ યાદ આવ્યું છે, એ નંદનો નેહડો યાદ આવ્યો છે. એ ભગવાનની જે પ્રેમિકા એ રાધા રાણી યાદ આવી છે. અને ત્યારે ભગવાનની વ્રજની સામે જોઈને પણ આમ જોવો પ્રેમનો કેવો નાતો છે. હે ઉદ્ધવ, અહીંયા નજીક છે 20 કિલોમીટર, એ પ્રેમનો તાતણો હું તોડી નથી શકતો. સમજાયા વાત? બહુ આઘું નહોતું. ભગવાનને જાવું તો અડધા દિવસમાં પહોંચી જાત, પણ પ્રેમ એવી વસ્તુ છે ને, એ પ્રેમનો તાતણો તૂટે નહીં. ભગવાનની પ્રેમનો તાતણો એ પડદો ઉઠાવી ન ગયા. હા, ઉદ્ધવને ભગવાન એની નિજ વાત છે, જે પ્રેમની વાત છે, એ ઉદ્ધવને કહી રહ્યા છે. એ ઉદ્ધવજી અહીંયા સુખદેવ ગોસ્વામી એવા ઉદ્ધવને યાદ કર્યા. એક એક પાત્ર એવા છે ભાગવતના, જેને યાદ કરીએ, એને સ્મરણ કરીએ અને આપણી ભક્તિ ન વધે એવું બને નહીં. એવા એક એક પાત્ર છે. અને આ પાત્ર તો એવું છે કે ભગવાને એમ કહી દીધું કે દૈત સખા, હે ઉદ્ધવ, તમે મારા પ્રિય સખા છો. બીજા દૈત શબ્દ કેવલ ભગવાને કોની માટે વાપરો? ઉદ્ધવજી. મેં ભાગવતમાં આગળ કીધું કે ભગવાને 11મા સ્કંદમાં કહી દીધું કે ઉદ્ધવ, તારી અલાવા મને કોઈ પ્રિય નથી. ભગવાન એને કેટલો પ્રેમ કરતા હશે, વિચાર કરો. અને એ ઉદ્ધવજીમાં પણ એવા કેવા સુંદર ગુણ છે કે ભગવાન પણ એને માટે રોતા હોય, કે ભગવાન ચાહે કે મારે મારો પ્રેમનો જે જ્ઞાનનો સંદેશો એ ઉદ્ધવને શીખવાડો છે. કારણ કે ઉદ્ધવને હું નહીં શીખવાડ, અમુક વસ્તુ મિત્રતામાં ન શીખીએ કે. સમજાય છે વાત? અમુક અમુક વસ્તુ છે ને એ મિત્રતામાં ન શીખાય. અર્જુનને પણ એવું હતું. અર્જુન પણ ભગવાનના સખા જ હતા, પણ અર્જુનને ક્યારેક ક્યારેક ગર્વ હતો કે હું જ સખો, એનો મિત્ર છે, મારથી કોઈ મોટો ભક્ત સખો નથી, એવો ક્યારેક અર્જુનને ભાવ આવી જતો. સમજાણું? એ કથા મહાભારતમાં આવે છે કે અર્જુનને એમ હતું કે હું જ ભક્ત અને હું જ મિત્ર છું. એકવાર જાતા જાતા ભગવાને ખાંડવ્ય વનમાં જાતા હતા અને ભગવાન એમ થયું અર્જુનનો થોડોક ગર્વને, કારણ કે ભગવાન છે ને કોઈ એના ભક્તનો કે એના હારે રહેવા વાળાને ગર્વ રહેવા દેતા નથી. એ ગર્વ એનો તોડાવી જ નાખે. એટલે ભગવાન કે હાલો ને અર્જુન, આપણે કાંઈ બાજુમાં એક મોટું રાજ્ય છે, ત્યાં જઈએ. અને એવું સુંદર રાજ્ય, કોણ? કે મોર ધ્વજ નામના રાજા છે, કે ત્યાં જઈ કે એમ. પણ આપણે આ રૂપમાં નથી જવાનું, આપણે બેને રૂપ બદલવાનું છે. તમે એમ કરો બ્રાહ્મણનો બાળક બનો ને હું બ્રાહ્મણ બનું. સારું, બંને ગયા, દરવાજે ગયા. અને દરવાજે પહેલા તો દરવાજામાં બહુ બધા નિયમ હતા. રાજના દરબારમાં પેલા
કૂતરાઓને ન્યાય મળતો, ગાયને ન્યાય મળતો. આનંદ છે કે મહારાષ્ટ્રની સરકારે ગાયને ન્યાય આપ્યો, બહુ આનંદ છે. સાધુવાદ એને રાજ્યમાતા, વાસ્તવમાં રાજ્યમાતા એ જ છે. પ્રભુપાદજી એવું ભાગવતમાં 11માં પહેલા સ્કંદના 17માં 16માં અધ્યાયમાં પ્રભુપાદે એવું લખ્યું છે કે જ્યાં સુધી ગાયના આંસુ અને ગાયનું રક્ત જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પડે છે તો સંસાર કોઈ દી સુખી નહીં થાય. આવા નિર્ણય જ્યારે આ સારા નિર્ણય લેશે કે ગાય કપાય નહીં, ગાયની સેવા થાય, તો તમે જુઓ એક દિવસ ભારત સોનાની સીડિયા પાછી બની જશે. તાકાત છે ગાય માતામાં. તમે ગાય પાસે બેહો કરા 15 મિનિટ બેસશો, તમને કેટલો આનંદ આવે. આ જેને લીધો હોય ને ખબર હોય. આપણા એક એક દુઃખને ગાય હરી દે, એટલી શક્તિ છે એનામાં, મને અનુભવ છે. આપણા દુઃખને જોઈને એ રોતી હોય. તમે એને પ્રેમ તો કરો, આપણામાં શું પ્રેમ છે એવો એને પ્રેમ છે. મને અનુભવ છે. આપણે જાય તો ભાંભડા મારવા મળે. 5 દી ન ગયા હોય ને આપણે તો એ ગાય આપણે જાય તો ધોળીને આવે આપણી પાસે. આપણી કરતાં એ વધુ સમજે છે. તો પ્રેમ કરવો પડે એને. તો અહીંયા જે હું વાત કરું છું પ્રેમની વાત છે. એટલે ઉદ્ધવજી ભગવાન શ્રી કૃષ્ણને 2 નાના નાના રૂપ લઈને ગયા. ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણ બન્યા અને અર્જુન બાળક બન્યા 15 વર્ષના. મેં કીધું ન્યાય મળતો. એકવાર અકબરના રાજ્યની અંદર ગાય છે ને, એ પેલા રાજ્ય હોય ને, રાજનો દરબાર હોય ને, દરબારમાં એક મોટો ઘંટ લગાડવામાં આવતો. શુદ્ર છે કે અમુક વ્યક્તિ અંદર ન આવી એટલે એ વગાડે, એનો સંદેશો રાજાને દેવાનો અને રાજા પછી એનો ન્યાય આપે. તો એકવાર શું છું કે બિરબલને કીધું કે જાઓ આ ઘંટ વગાડે, વારે વારે કોણ વગાડે છે? બિરબલ આટો માર્યો, કોઈ મળ્યું નહીં. બીજી વાર ગયા તોય ન મળ્યું. ત્રીજી વાર ગયા ને તે જોયું કે એક ગાય શિંગડામાં એ દોરી રસીને આમ વગાડતી હતી, આમ ડમ ડમ. તો કે ન્યા તો કે ગાય વગાડે છે કે બીજું કોઈ નથી. અને એ સભામાં ગંગ કવિ બેઠા હતા. અને ગંગ કવિએ કીધું કે મહારાજ આ ગાય પણ શિંગડામાંથી એ રસી લગાડીને ડંગ વગાડે છે ને, એમાં કંઈક છુપાયેલું છે કે તમે જો કહેતા હોય તો કહું, પણ પેલા મને અભયદાન આપો તો, નકર નહીં. નકર તમે હમણાં તલવાર કાઢીને મારી નાખશો તો કહું કે. તો કે કયો કે તમને અભયદાન છે? કે મહારાજ તમને એમ કહેવા આવી છે ગાય કે આ રાજ થઈને હિજડા જેવો કેમ બન્યો છે કે અમને કાપીને ખાવશો કે? હવે રાજાને તો આમ કહેવાય, એને કહી દીધું એ ગાયનો આ ભાવ છે કે. આવું વર્ણન સમજાવ ગંગ કવિનું. એટલે ન્યાય મળતો. રાજાજી આ બ્રાહ્મણની તો બહુ સેવા થાય. દ્વારપાળને કીધું કે જાઓ બ્રાહ્મણ આવ્યા છે કયો. એના એક સંતાન સાથે ગયા છે. રાજ્યમાં ગયા ને મોર ધ્વજેનું બહુ સુંદર સ્વાગત કર્યું છે. એવું સુંદર સ્વાગત કર્યું. અને સ્વાગતની અંદર વર્ણન છે કે બ્રાહ્મણના ચરણ ધોયા, અમુક દાન આપ્યું, બધું કર્યું. પણ પછી કીધું કે બ્રાહ્મણ હવે જમવાનો સમય થયો, જમી લ્યો. ભગવાન કૃષ્ણ જે વૃદ્ધ બ્રાહ્મણ છે જમવા બેઠા છે, આ બાજુ અર્જુન બાજુમાં, અને મોર ધ્વજ એને પ્રેમથી પીરોસે છે. જમવા હારે ન બેઠા, પીરસતા હતા. પણ જેવા પીરસતા એટલે ભગવાનની આંખોમાં આહુડ આવ્યા ને ભગવાન રોવા મળ્યા. તો મોર ધ્વજે કીધું કે હે મહારાજ, હે ભૂદેવ, મારા આંગણે તમે રોવો એ સારું ન. શું તમને દુઃખ છે, શું વિપત્તિ છે એ કયો. કે મહારાજ હું કહું ખરા, પણ તમે પેલા વચને બંધાવ તો કહો. અર્જુનને આ બધું સંભળાવવા માટે ગર્વ તોડી નાખે છે ભગવાન. કે જો તમે વચને બંધાવ કે શું તમે હું કહું આપશો ને? કે હા આપી દઈશ. તો કહું કે હું જ્યારે અહીંયા તમને મળવા આવતો ને જંગલ બધું, અને જંગલમાં એક ભયંકર મને સિંહ મળ્યો. અને પેલા દ્વાપર યુગ સુધીમાં કથા મળે છે કે પક્ષી, પ્રાણી, હિંસક કોઈ પણ એની ભાષાઓને લોકો જાણતા હતા, એ બોલતા હતા. એટલે કે હું આવતો એક મોટો કદાવર સિંહ હતો. સિંહ મારા છોકરાને મારવા જતો હતો, પકડી લીધો. પણ મેં સિંહને પ્રાર્થના કરી કે મારું શરીર ખાઈ લે, મારા છોકરાને રહેવા દે, હવે હું વૃદ્ધ થઈ ગયો છું.
તો કે નહીં, ખાઓ તો આ કોણપ છોકરાને જ ખાવ, તમારા વૃદ્ધ ખાવામાં રસ નથી મને. બહુ મેં પ્રાર્થના કરી, મેં કીધું બીજું મારા શરીર લાવો, બીજું મેં કે હા, તો કે આ ભૂમંડળના મોર ધ્વજ નામના રાજા છે, એનું જમણું અંગ આપે, અને જમણું અંગ એવી રીતના એનો છોકરો અને એની પત્ની સજી ધજીને તૈયાર થાય, કરવત કરે, અને કરવતથી બે ભાગ કરે, અને એકેય આંખમાં આંસુ ન આવે, તૈણીને હો, તો એ અંગ ખાવ તો તમારા છોકરાને મૂકું, ન કે હું ગમે ત્યારે મારી નાખી. મોર ધ્વજ કે બસ એટલું જ તે, એક અંગ દેવાનું, એટલામાં હું કે મહારાજ એ બ્રાહ્મણ દેવ, એ જ તો આલધજના છોકરા નામ હતું, મયુર ધ્વજના છોકરા નામ મોર ધ્વજના તો આલધજ, એ જ તો આલધજ. તમે કે તમારી માતાને બોલાવો, અને બે સજી ધજીને કપડાં પહેરીને આવો. કરવત મગાવી રાજ્યસભામાં અનેક લોકો બેઠા હતા, અને બેને આદેશ આપ્યો કે મારા શરીરને કરવત મૂકો, અહીંથી ચાલુ કરો કે બે ભાગ કરો, કે આજે આપણા આંગણીએ બ્રાહ્મણ આવ્યો છે, અને આનથી મોટું સૌભાગ્ય ક્યારે મળશે કે મારું શરીર બ્રાહ્મણની સેવામાં લાગશે. કે બે ભાગ કરવાની કરવત ચાલુ થઈ, અને ચાલુ થયેલા અહીંયા કરવત પહોંચી એટલે ડાબા આંખમાંથી આંસુડાની ધાર વહી મોરધ્વજના, અને ત્યારે બ્રાહ્મણ ભગવાન રોવા માંડ્યા. અરે તમને રોવાની ના પાડી હતી, તમે શાને માટે રોવા માંડ્યા, હવે મારો છોકરો ઓલો સિંહ ખાઈ જશે. કે ત્યારે મોરધ્વજે અવાજ કર્યો, હે ભૂદેવ, મારા ડાબા અંગને પૂછો તો ખરા એ શા માટે રોવે છે, જમણું અંગ નહીં, મારું ડાબુ અંગ શા માટે રોવે છે એ તો પૂછો. કે તો કે જવાબ આપો. કે અને ત્યારે એ મોરધ્વજ કહેવા લાગ્યા, હે ભૂદેવ, મારું ડાબુ અંગ એટલે રોવે છે, એ ડાબુ અંગ જમણા અંગને કહે છે કે મારા કેટલા દુર્ભાગ્ય છે કે તું બ્રાહ્મણના સેવામાં લાગ્યો અને હું ન લાગ્યો, એટલે રોયું છું. કે વિચાર તો કરો. ત્યારે ભગવાન મૂળ રૂપમાં ચતુર્ભુજ રૂપમાં આવી ગયા, દર્શન દીધા. અર્જુન જો તું આ ન કરીએ, એ આ મારો ભક્ત કરીએ. ભગવાન કોઈ દિવસ એના ભક્તનો અહંકાર રહેવા દેતા નથી. વિદુર અહીંયા જે વિદુરજી અને ઉદ્ધવજીનો જે સંવાદ છે, સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે, ઉદ્ધવનું નામ લઈને એ ઉદ્ધવના હૃદયમાં થોડોક શું પ્રેમનો અભાવ હતો, અહંકાર નહોતો, પ્રેમનો થોડોક અભાવ. એ ભગવાન કે મારા સખાને પૂર્ણ રીતે હું પણ એ સખા ભાવ જ છે તો બધું દેવું જરૂરી છે. એવા ઉદ્ધવજીનો સંગ કોની આવી રહ્યો છે? વિદુરજી સાથે થયો. પ્રભુપાદજી છેલ્લે, આમાં તો બહુ ઘણું છે, પણ પ્રભુપાદની છેલ્લી લાઈનને ઉઠાવું છું કેવલ. અને પ્રભુપાદજી છેલ્લે કહે છે કે ઉદ્ધવજીનો અને વિદુરજીનો જે સંગ થયો, ઉદ્ધવજીના સંગના કારણે વિદુરજીને બધું દુઃખ ભૂલાઈ ગયું. શું દુઃખ હતું? એના પરિવાર બધા કુરુક્ષેત્ર મેદાનમાં લગભગ બધાનો વધ થઈ ગયો. 5 પાંડવ રહ્યા, લગભગ બીજા દુર્યોધન એના પરિવાર છે ને, પણ આ વિદુરજીના સંગના કારણે એનામાં જ્ઞાન હતું, એ જ્ઞાનના કારણે એને શોક થયો નહીં. આમ દુઃખ થયું પણ જ્ઞાન હતું ને, એટલે જ્ઞાનના કારણે એ શોકનો એને વિમર્શ કરી નાખ્યો. એટલે ભક્તિ આપણે આ શીખવાડે છે. આ સંસ્થામાં આપણે મોટો બેનિફિટ ફાયદો એ છે કે આપણે ગ્રંથ વાંચશું, ભક્તોનો સંગ કરશું, ગમે એવું શોક કે દુઃખ આપને આવશે તો આ જ્ઞાનના કારણે આપણે એ હળવું થઈ જશે. એટલે આ ભક્તોનો સંગ જરૂરી છે. એટલે ભક્તોનો સંગ બહુ જરૂરી છે. ભક્તના સંગમાં જ તે ભક્તિ મળે. પણ જે વ્યક્તિને મુક્તિ પણ જોતી હોય ને તો ભક્તોના સંગમાં મળે. ભગવાન કપિલ દેવ કહે છે કે હે માં પ્રસંગમ અજરમ પાસમ આત્મન કવયો વિદુ સયૈવ સાધુ શોકિતો મોક્ષ દ્વાર પ્રાવૃતમ. હે માં, મારા ભક્તોનો સંગ કરવા માત્રથી શું થઈ જાય છે કે આ માયા બંધનના જેટલા ફંદા છે એ બધા છૂટી જાય. મોક્ષ દ્વાર પ્રાવૃતમ, અને મોક્ષનો દરવાજો ખુલી જાય. આ સાધુના સંગનો પ્રભાવ છે. એટલે ભક્તોનો સંગ કરવાનો, જ્યારે મળે ત્યારે એની પાસે બેસવું જોઈએ, એને પ્રેમથી પ્રશ્ન પૂછવા જોઈએ. જો આપણાથી વડીલ હોય કે આપણાથી જ્ઞાની હોય
તો એના પૂર્ણ રીતેનો લાભ લેવો જોઈએ. અર્પી અહીંયા પ્રભુપાદજી લખે છે અને આમ આગળના પરપટમાં આવે છે કે વિદુરજીની ઉંમર બહુ મોટી હતી અને ઉદ્ધવજી નાના હતા. સમજે છે આ વાત? વિદુરજીની ઉંમર કેટલી હતી? ભગવાનના પિતા વસુદેવ જેટલી હતી. અને ઉદ્ધવજી અને કૃષ્ણ બે મિત્ર તો જ થાય ને. પણ જો અહીંયા વર્ણન એ છે કે ઉદ્ધવજી એટલા જ્ઞાની હતા, ભગવાનના પ્રેમી હતા, વિદુરજી પણ એટલા પ્રેમી હતા. છતાં જ્યારે ભગવાનની આખી લીલાઓનું વર્ણન જ્યારે ઉદ્ધવજીએ કર્યું, વિદુરજી એને બહુ સારી રીતે સન્માન આપ્યું. એવું નહીં કે હું મોટો છું ઉંમરમાં એટલે હું એને સન્માન ન આપું. એનું તિરસ્કાર નથી કર્યો. ભક્તોએ યાદ રાખવાનું, આપણાથી જ્ઞાનમાં જે મોટા હોય ને એનો તિરસ્કાર નહીં કરવાનો, એનો લાભ લઈ લેવાનો. આ વિદુરજી શીખવાડે છે. એટલે ભક્તોનો સંગ બહુ જરૂરી છે. હા, ભગવાન તો રામ તો કહે છે, હું મહારાજજી સાથે સંવાદ કરતો હતો તો મહારાજજીને આનંદ દેવા માટે महाराज के गायक दिया है तो आपको नाम कुछ गाइए. तो चौपाई गातो तो मारे सामने मैं कीधु याद આવી ગઈ ચોપાઈ. સબરીની નવધા ભક્તિની વાત કરતો હતો. મને કે આપને કંઠસ્થ કિયા તો ગાઈએ. તો એમાં પ્રથમ ભક્તિ વાત ઈ કરે છે કે પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભગતિ સંતન કર સંગા, ભક્તોનો સંગ કરવો જોઈએ. આ પહેલી ભક્તિ છે, ભક્તોનો સંગ કરવાનો. આ તમે જો વિદુરજીને આજે ઉદ્ધવજીનો સંગ થયો છે એટલે એના કારણે એક બીજા મહાન સંતનો સંગ થવાનો છે. કોણ? મૈત્રેયજી. અને મૈત્રેયજીની સાથે સંવાદ થશે. સમજાણો આ વાત? ભક્તોનો સંગ બહુ જરૂરી છે. ભગવાન કપિલ દેવ તો આગળ કહે છે કે માં, મારા ભક્તોના સંગમાં કથા સાંભળવી ને એ એક ઔષધિ છે આ ભવસાગરની. જેને મુક્તિની ઈચ્છા છે એવા વ્યક્તિને મારા ભક્તોનો સંગ કરવાનો અને સંગને કારણે જ એની મુક્તિ મળશે. એને એમાં કહે છે સતામ પ્રસંગા મમ વીર્ય સંવિદો ભવંતી હત કર્ણ રસાયણ કથા. આ રસાયણ ઔષધિ કથા એ શું છે કે શ્રદ્ધારતી ભક્તિ અનુકમશતી, એ મુક્તિના દ્વાર ખુલી જાય નહીં, એને મુક્તિ મળી જશે ભક્તોના સંગમાં. એટલે ભક્તોનો સંગ કરવો જોઈએ. છેલ્લે નાની વાતને યાદ કરતા આગળ કહું કે ભગવાનના મહાન ભક્ત વિત્ર ભાગવત વિત્રાસુરજી બહુ સુંદર વાત કરે છે. ભક્તોના સંગનો કેટલો આશ્રય લે છે. એ તો કહે છે, હે પ્રભુ, અહમ હરે તવ પાદે કમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મન સ્મરેતા સુપતે ગુણાંતે ગુણંતિ વા કર્મ કરો તુ કાય. અહમ હરે તવ પાદેક મૂલ દાસાનુદાસ ભવિતાસ્મિ ભૂય. કે હે પ્રભુ, હું એનું શરણ લેવા માંગુ છું. અહમ એટલે હું, તવ તમારા પાદેક મૂલ, તમારા શરણનો મૂળ મતલબ કેવલ તમારા શરણનો જ આશ્રય છે એવા દાસાનું દાસ ભવિતાસ્મિ ભૂય, હું એનો દાસનો દાસ બનવા માંગુ છું. ભગવાન કે ભાઈ દાસ શું કા બનવું છે? વિત્રાસુરજીને પૂછે કે તમારે દાસ શું કા બનવું છે? પ્રભુ, દાસ બનવું બહુ જરૂરી છે. કે આ પહેલા જન્મમાં મારું નામ હતું ચિત્રકેતુ નામનો હું રાજા હતો કે, અને ત્યારે નારદજીની અંગિરાજીની કૃપાથી 7 દિવસમાં મને પ્રભુ તમારી પ્રાપ્તિ થઈ ગઈ હતી. શંકર્ષણ ભગવાનની કેવલ 7 દિવસમાં. તે મને છે ને ભક્તોનો સંગ નહોતો મળ્યો, અને ભક્તોનો સંગ ન મળ્યો એના કારણે હું શિવજીનો અપરાધ કરી બેસ્યો. સમજાણું? અને એના કારણે જ અસુર બનવું પડ્યું. એટલે હવે મારે અસુર બનવાનું થતું, એટલે મને તમારા ભક્તોનો સંગ આપો અને એનો દાસ બનાવો.
અને આપને દાસ બનાવ, પણ સ્વામી બનવું. આપણે મહારાજો બધા શું બનાવ્યું હોય, ફલાના દાસ હે ને, પણ આપણે દાસ રહેવું જ નથી. મને પ્રભુ કહેવાનું. હા ભલે, હા લો પ્રભુજી, પ્રણામ તમને. હા? દાસ બનવાનું. દાસાનું દાસ ભવિતાસ્મિ ભૂય. એટલે ભક્તોનો સંગ કરવો જોઈએ. તો આ સાર છે આજના કથામાં. મેં 2-3 પોઈન્ટ જ લીધા. ઉદ્ધવજીને યાદ કર્યા, સુખદેવ ગોસ્વામીને યાદ કર્યા, થોડુંક ભાગવતના સત્સંગનો મહિમા કીધો, અને છેલ્લે ભક્તોના સંઘનો મહિમા. 4 ટોપિક ઉપર મેં થોડીક ચર્ચા કરી. જે અનુલક્ષ આમાં જે કહેવા માંગે એ વાતને મેં અહીંયા તમારી સામે રાખી. ભગવાનની જ પ્રાર્થના કરું કે વિદુરજીને જેમ ઉદ્ધવજીનો સંગ મળ્યો, અમને પણ એવા ભક્તો જે કૃષ્ણ હે નાથ તમને જે પ્રેમ કરે છે, જે સંતોને પ્રેમ કરે છે, એવા ભક્તોનો સંગ અમને મળે, જેથી અમને પણ અમારો ગર્વ હોય તો એ ગર્વ ઉતારે. હા, એ પ્રાર્થના સાથે અસ્તુ. કાંઈ પણ બોલવામાં કાંઈ ભૂલ ત્રુટી થઈ હોય તો બધા દાસને ક્ષમા કરજો. એવી કોઈ આવડત તો નથી, પણ ગુરુ કૃપા અને કંઈક ભગવાનની કૃપાથી કંઈક વાણીને સાર્થક કરવા માટે આ પ્રયાસ કરું છું. તો કોઈ ભૂલ હોય તો દાસને ક્ષમા કરશો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ ગ્રંથરાજ શ્રીમદ ભાગવત મહાપુરાણ કી, શીલ પ્રભુપાદ મહારાજ કી, શ્રી ઉદ્ધવજી મહારાજ કી, વિદુરજી કી, મૈત્રીજી કી, ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ વેણુ ગાયક પ્રભુજી. આપને કથા આમ તો ગાયને સંભળાવી. પ્રભુજીએ કીધું ને એમનું વેણુ ગાયક નામ છે. તો ભગવાનની કથા એ ગાતા રહેશે અને આપણા હૃદયમાં ઉતારતા રહેશે. તો એમણે આજે ખૂબ જ સરસ સરસ વાતો કરી ભક્તોના સંઘની. અને શરૂઆતમાં કીધું, જિનકે શ્રવણ સમુદ્ર સમાના, કથા તુમારી સુભગ સરિનાના. ભગવાન ક્યાં રહેશે કીધું પ્રભુજીએ? કે જ્યાં સતત ભગવાનની કથા થાય છે ત્યાં ભગવાનનો વાસ થાય છે. જેવી રીતે સમુદ્રમાં નદી મળી જાય તો એ સમુદ્ર ધરાતો નથી, એમ આપણા કાનને પણ ભગવાનની કથા સાંભળવામાં લગાડવા જોઈએ અને એમાંથી આપણે તૃપ્ત ન થવું જોઈએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ વેણુ ગાયક પ્રભુજી. આવી રીતે તમે આવતા રહ્યો અને અમારું માર્ગદર્શન કરતા રહ્યો. તો બધા પ્રભુજીનો આપણે હૃદયથી મહામંત્ર બોલીને અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. સ્મિતમુખ પ્રભુ વારસે પ્રસાદને કે કેમ છે? તો આવો. અને બાપા સીતારામ જે આ કથા સાંભળવા માટે આપણને જગ્યા આપે છે, તો આપણે પણ એમનો પણ મહામંત્રથી અભિવાદન કરીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. અને આજનો પ્રસાદ મનજી પ્રભુ તરફથી છે. તો બધા ભક્તોના ચરણોમાં નિવેદન છે કે એમના પણ જે પિતૃઓ છે એમને ભગવાનના ભક્તો દ્વારા એવી ભગવાનને પ્રાર્થના કરો કે જ્યાં પણ હોય એમને ભગવાન પોતાના ચરણોમાં રાખે અને એમની ભક્તિ આપે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. શ્રીલ પ્રભુપાદ કી જય. મહાપ્રસાદે ગોવિંદે નામ